કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે જો મિત્રો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના કરેલા હોય અને આધાર કાર્ડને ડાઉનલોડ કરવું હોય તો તમે મિત્રો કરી શકો છો. કે ચાલો જોઈએ કેવી રીતના. તો મિત્રો તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં આવી જવાનું છે અને પ્લે સ્ટોરમાં મિત્રો તમારે લખવાનું છે આધાર લખશો એટલે મિત્રો તમને પહેલું જ એપ્લિકેશન દેખાતું હશે. આ એપ્લિકેશન મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એક બીજું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું રહેશે, આધાર ફેસ આરડી. આ બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાના છે. ત્યારબાદ મિત્રો આધાર એપ્લિકેશન છે તેને તમારે ઓપન કરી લેવાનું છે. તો ચાલો હું ઓપન કરી લઉં છું. તો હવે મિત્રો તમને પરમિશન માંગશે તો તમારે પરમિશન આપી દેવાની છે. ત્યારબાદ મિત્રો તમને કંઈક આવું દેખાશે તો નીચેથી મિત્રો તમારે ડિસ્કવર કી ફીચર તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી જવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને લખેલા આવશે આઈ એમ રેડી વિથ માય આધાર, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમારે તમારા આધાર કાર્ડ નંબર નાખી દેવાના છે. તો ચાલો હું ફટાફટ મારા આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. હવે મિત્રો તમે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દીધા. ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું પૂછશે તો તમારે અહીં રાઈટ ક્લિક કરી અને પ્રોસેસ તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમારે અહીં સિમ કાર્ડ પૂછશે તો જે પણ સિમ કાર્ડમાં તમારે મિત્રો ઇન્ટરનેટ ચાલુ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સેન્ડ SMS તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો થોડીક વાર લાગશે. ત્યારબાદ તમને આવી રીતના મિત્રો અલો આપવાનો આવશે તો તમે અલો આપી દેજો. અને અહીં તમે જોઈ શકો છો કે સીડિંગ વેરિફિકેશન SMS અને વેરીફાઈ મોબાઈલ નંબર તે બંને રાઈટ ગ્રીન કલરનું થઈ જશે એટલે તમારું જો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે. તો ચાલો જોઈએ કેવી રીતના. તમે મિત્રો અહીં જોઈ શકો છો કે મિત્રો આપણો આધાર કાર્ડ છે મોબાઈલ નંબર તે વેરીફાઈ થઈ ગયા છે. હવે મિત્રો તમારે કન્ટિન્યુ ટુ ફેસ તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કંઈક મિત્રો આવું દેખાશે. હવે તમારે અહીંયા નીચે ક્લિક કરી દેવાનું છે અને મિત્રો તમારે અહીંયા તમારું ફેસ રાખી અને આખું પટપટાવવાની છે. ગ્રીન થઈ જાય એટલે મિત્રો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે અહીં ગેટિંગ યોર આધાર રેડી તેના પર પ્રોસીડ તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તેના પર પ્રોસીડ કરશો એટલે તમને એક અહીં લોક પાસવર્ડ રાખવાનું કહેશે. તો તમારે જે પણ રાખવું હોય તે રાખી દેવાનું છે. જેમ કે હું આ રાખી દઉં છું. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતના બધી ડિટેલ આવી ગઈ હશે. અહીંથી તમે મિત્રો ભાષા પણ બદલાવી શકો છો. માની લો કે મારે ગુજરાતી કરવી છે તો હું ગુજરાતી ભાષા કરી શકું છું. અને અહીં મિત્રો તમારું નામ આવી જશે. હવે મિત્રો આધાર કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરું તો તમારે અહીં શેર લખ્યું છે આઈડી શેર તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને આધાર ડાઉનલોડ કરો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે થોડીક જ વારમાં મિત્રો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે. તો ચાલો જોઈએ કે આગળ શું પ્રોસેસ આવે છે. તો મિત્રો મારું અહીં આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. હવે મિત્રો તમને એક પાસવર્ડ નાખવાનો કહેશે. તો તમારા આધાર કાર્ડમાં જે પણ આગળનું નામ હોય, સરનેમ કે નામ જે પણ હોય તેના 4 આંકડા અને જન્મ તારીખના છેલ્લા 4 આંકડા આ નાખી દેશો એટલે આ લોક ખુલી જશે. આ મિત્રો તમે જોઈ શકો છો કે મારું આધાર કાર્ડ ઓપન થઈ ગયું છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો આ વિડીયોને ફોલો કરી દેજો. ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં લગન જય હિન્દ, જય ભારત.